ફાઇનલી કેરીનો રસ બની ગયો છે આરવ માટે. તમે બ્લેન્ડરમાં કે મિક્સરમાં બી કરી શકો છો. મને આ બેસ્ટ ઓપ્શન લાગે છે એટલે હું આ રીતના કરું છું. નવા ટિકટોક ચાલુ કર્યા છે તમે? હે ચદા ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. આરવ ઉઠી ગયો છે હવે. આરવ ઉઠતા હવે મોઢામાં કંઠી નાખી દીધી છે. જો સ્માઈલ આપો. અરે 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 તમે જોઈ શકો છો અમારે સુવડાવટાને બાબુને બાંધીને સુવડાવવો પડે છે. આરવ ભાઈ જો સૂઈ ગયા છે ચારેય સાઈડ આવી રીતે ઓશિકા રાખીને, કેમ કે ઓશિકા ન રાખી તો ભાઈ આમ ગુલાટ મારતો મારતો નીચે. અને આજે થોડુંક સવારે ઉઠ્યા પછી થોડુંક કામ ને એવું બધું હતું તો એટલે થોડુંક બીજો વિડીયો શૂટ નથી થયેલો, એટલે ડાયરેક્ટ આ જો સૂઈ ગયો છે એ દ્વારા બતાવીએ છીએ. બાકી હવે ઉઠીએ પછી આરવ ભાઈને સુડાવ્યા હતા, હજી 1 કલાકે પૂરી નથી થઈ, ભાઈ ઉઠી ગયા છે. જો કેવો ટકોર ટકોર જોવે છે. શેર કેસા આરવ હવે તો ભાઈ સામું નહીં જો ભાઈ, હનુમાન ચાલીસા શરૂ કરી દીધી છે એને. આરવનો રસ કેવી રીતના કાઢું છું એ બતાવીશ. જો એના માટે આટલી વસ્તુ જરૂર પડશે. આ રીતે ઘસીને આરવ માટે કેરીનો રસ કાઢું છું. આરવ ભાઈનો કેરીનો રસ પીવાનો ટાઈમ થઈ ગયો છે. આવી રીતના ઘસીને કાઢીએ એટલે કેરીના છૂછા નીકળી જાય, એટલે વાંધો ના આવે. અમારા આરવ ભાઈને કેરીના રસના છૂછા આવે તેમને બહુ પ્રોબ્લેમ થાય છે, એટલે આવી રીતના નાના કટકા કરી અને પછી ગળણીમાં ઘસી નાખવાનું, એટલે રસ મસ્ત નીકળી જશે. ફાઇનલી કેરીનો રસ બની ગયો છે આરવ માટે. તમે બ્લેન્ડરમાં કે મિક્સરમાં બી કરી શકો છો. મને આ બેસ્ટ ઓપ્શન લાગે છે એટલે હું આ રીતના કરું છું. મસ્ત પ્યુરી ટાઈપ થઈ ગયું છે. આરવ ભાઈ હવે મસ્ત મસ્ત કેરીનો રસ પી લે છે. ચાલો હવે આરવ ભાઈને કેરીનો રસ પીવડાવીએ. આરવ ભાઈનો ટાઈમ થયો છે નાવાનો, એ પણ છે બપોરના 4 વાગે. એટલા બધા મોડો વાર નાવાનું હોય ભાઈ? હે બધા જ કરે છે. આમ તો રોજ પહેલા જ નવડાવી દઈએ છીએ, પણ આજે થોડુંક કામ હતું ઘરે, એના મમ્મીને ને બધું, એના લીધે થોડું વધારે લેટ થઈ ગયું. ફાઇનલી આરવે નાઈ લીધું છે. હવે એને રેડી કરી અને સુવડાવી દેશું. આરવ ભાઈ રેડી થઈ ગયા છે. આજે અમારે તાયા આરવ ભાઈ હવે સૂઈ ગયા છે. આરવ ભાઈ હવે સૂઈ ગયા છે. તો 2 કલાક સરસ મજાની નિંદર કરી અને પછી પાછળને મસ્તી આવી જશે. ઉઠીને તરત જ અમે અમારા રમકડાથી પણ રમવા માંડ્યા છીએ. અરે વાહ.
ફાઇનલી જો આરોભાઈ અત્યારે નાહી લીધું છે, કેમ કે રોજ રાત્રે એને બહુ ગરમી થાય, એટલે હવેથી ડેઈલી રોજ રાત્રે નાહી લે છે સૂતા પહેલાં. જો નાઇટ ડ્રેસ પહેરીને હવે રેડી થઈ ગયો છે, હવે સુવાની ફૂલ તૈયારી છે. જો અરે રંગ કા હું દિખતા લાલ રંગ કી આરો ભાઈ જીબડી કાઢે છે. હે નવા ટિકટક ચાલુ કર્યા છે તમે? હે ચદા ચલો બાય બાય કહી દો બધાની હવે. બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય સિયારામ. મિલતે હે કલ.